વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય સંસ્કૃતના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થી મિત્રો. પહેલું જે આપણો પાઠ છે ચિત્રપદાનીનો સંપૂર્ણ સરળ સમજૂતી મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. ચિત્રપદાની 1 આસંદહ તો તમે તમારા શાળાની અંદર જોતા જશો. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો તેને ગુજરાતીમાં? ફટાફટ તમારે કોમેન્ટ કરવાની છે. જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપી શકે છે. તો આસંદહ એટલે કહેવાશે ખુરશી. સ્યુતઃ તો તમે શાળાએ દરરોજ લઈને જાઓ છો. બગલ થેલો અથવા થેલો પણ આપણે કહી શકીએ. પત્રભારમ તો પત્રભારમ એટલે વિદ્યાર્થી મિત્રો પત્ર ઉપર મૂકવાનો ભાર, જેને આપણે ગુજરાતીમાં શબ્દ વપરાય છે પેપર વેઇટ. સમીકરહ તો તમે તમારા ઘરે તમારા પપ્પાને ઇસ્ત્રી કરતા જોતા જશો તો તેને આપણે સંસ્કૃતમાં કહીએ છીએ સમીકરહ અને ગુજરાતીમાં કહીશું ઇસ્ત્રી. ભ્રમણભાસઃ તો ભ્રમણભાસ એટલે થશે મોબાઈલ ફોન. પર્વતઃ એટલે થશે પર્વત અથવા પહાડ. પર્યંકઃ તો થશે પલંગ, જેને તમારા ઘરે પણ આવો શેટી પલંગ જે છે તે વિદ્યાર્થી મિત્રો છે. કટહ કટહ એટલે થશે સાદડી, જેને આપણે મિત્રો નીચે પાથરીને બેસતા હોઈએ છીએ. દંડ દીપહ દંડ એટલે મિત્રો લાંબો દંડ જેવો, અને દીપહ એટલે દીવો, તો તેને આપણે ટ્યુબ લાઇટ પણ કહીએ છીએ. પાદપહ જેને આપણે વૃક્ષ અથવા તો ઝાડ કહીશું. ચષકઃ તો થશે પ્યાલો, જે સરસ મજાનો પાણીનો ભરેલો આપણને દેખાઈ રહ્યો છે. કંદુકઃ તો દડો, દડે રમવાની તો કોને મજા ના આવે મિત્રો. દડાના પણ અલગ અલગ પ્રકાર હોય છે, તમને ખ્યાલ છે. ક્રિકેટ રમવાનો દડો હોય, વોલીબોલ હોય, તો એને આપણે કહીશું કંદુકઃ. નૌકા ચિત્રપદાની 2 તો નૌકા એટલે થશે હોડી. સમાર્જની જેને આપણે સાવરણી કહીએ છીએ અથવા સાવરણો. રંધિકા રંધિકા એટલે આ પ્રકારનો મિત્રો તમારી શાળાની અંદર કાગળને કાણા પાડવા માટે પંચ હશે, જેને આપણે શું કહીશું પંચ. માપિકા માપિકા એટલે માપપટ્ટી. યોજની તો એને કહીશું સ્ટેપલર, જે આપણે ટાંકણી લગાડવા માટે મિત્રો કામ લાગે છે. પત્રપેટિકા એના નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે પોસ્ટ ઓફિસ આગળ કે ગામને કોઈ જાહેર સ્થળે આવું તમને જોવા મળતું હશે. એની અંદર તમે તમારો પત્ર નાખી શકો છો, એટલે થશે ટપાલ પેટી. વૃક્ષાયિકા જેને આપણે કહીશું ખિસકોલી. અગ્નપેટિકા તો અગ્નિપેટિકા એટલે થશે દિવાસળીની પેટી, જેને આપણે માચીસ કહીએ છીએ. નિશ્રેણી તો થશે નિશ્રેણી, જે આપણે ઉપર ચડવા માટે મિત્રો ઉપયોગમાં લઈએ છીએ. સૂચિકા સૂચિકા એટલે થશે સોય. જપમાલા તો માળા, તમારા ઘરે દાદા કે દાદી જપ કરતા હશે ત્યારે આવી માળા ફેરવતા હશે. તુલા તુલા એટલે શું થશે મિત્રો? વજન તોડવા માટે જે વપરાતું સાધન છે એને આપણે કહીએ છીએ તુલા. ચિત્રપદાની 3 યુત્કમ યુત્કમ એટલે થશે શર્ટ. ખમીશ. ઉપનેત્રમ એટલે થશે ચશ્મા. કક્તમ એટલે થશે કાંસકો, જે આપણે માથું ઓળવા માટે ઉપયોગ કરીએ છીએ. અર્ગલમ જેને મિત્રો આપણે કહીએ છીએ આગળો અથવા સ્ટોપલર, જે દરવાજાને બંધ રાખવા માટે વપરાય છે. પર્ણમ પર્ણમ એટલે થશે પાંદડા અથવા પાન. વ્યજનમ એટલે થશે પંખો. આમ્રફલમ તો થશે કેરી. ગૃહમ ગૃહમ એટલે થશે ઘર. સંગણકમ એટલે મિત્રો થશે કોમ્પ્યુટર. કોમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવાય એ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનું રહેશે. આપને જવાબ નથી આવડતો તો જરૂરથી કોમેન્ટ કરજો, તો આપણે તેનો જવાબ પણ આપીશું. દ્વારમ એટલે થશે દરવાજો. ફેંકમ એટલે થશે સાબુ. વાતાયનમ એટલે થશે મિત્રો બારી, જ્યાંથી સરસ મજાનો વાત એટલે પવન જે છે તે આપણી જોડે આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 મેઘો વર્ષતીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.